છોટાઉદેપુરમાં આવેલા નસવાડી તાલુકામાંથી નર્મદાની મેઇન કેનાલ પસાર થાય છે। તેની બાજુમાં બંને બાજુમાં ઉપર નાના વાહનો પસાર થાય છે। તે માટે નર્મદા નિગમનો ડામર રોડ બનાવવામાં આવ્યો છે। ભારે વાહનો આ રોડ ઉપર પસાર ના થાય તે માટે નર્મદા નિગમ દ્વારા 0 પોઈન્ટ કેવડિયાથી બોડેલી કેનાલ સુધી દરેક ચોકડી ઉપર લોખંડની બેરિકેડ મૂક્યા છે, જેનાથી ભારદાર વાહનો પસાર ના થઈ શકે અને રોડને નુકસાન ના થાય। પરંતુ લોખંડના બેરિકેડ હોવા છતાં તેની બાજુમાંથી વાહન માલિકો રસ્તો બનાવી દે છે અને રેતી, કપચી ભરેલી ટ્રકો તેમજ મોટી ટ્રકોના મોટા મશીનો ભરીને વાહનો પસાર થઈ રહ્યા છે, જેનાથી રોડને નુકસાન થાય છે અને નાના વાહન ચાલકો હેરાન પણ થાય છે। જ્યારે નર્મદા નિગમના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરે છે અને ધ્યાન આપતા નથી અને આવા વાહન ચાલકોને આ રોડ ઉપરથી પસાર થવા દે છે। હાલ તો આ રોડ ઉપરથી રેતી, કપચી, ઓવરલોડ ટ્રકો ભરીને નીકળી રહ્યા છે, જ્યારે મોટી ટ્રકોમાં મશીનો ભરીને પસાર થઈ રહ્યા છે। નર્મદા નિગમના અધિકારીઓ નજર રાખીને આવી ટ્રકોને પકડી પાડે તે જરૂરી બન્યું છે। નર્મદા યોજનાથી બનેલી મુખ્ય કેનાલમાં આપણે કેવડિયાથી માંડી અને બોડેલી સુધીના જે વાહનો રેતીના ખનનની ચોરી કરીને મોટા મોટા ડંફળિયા જાય છે, એના કારણે અકસ્માત થવાનો સંભવ રહે છે। કેનાલમાં જે આજુબાજુ જે વૃક્ષો આવેલા એમને પણ ધરાશાયી કરે છે અને બિનકાયદેસર જે વાહન વ્યવહારની જે હેરાફેરી થાય છે એ પોલીસ તંત્ર અને આપણે રેતી ખનનના જે અધિકારીઓ છે એમને અમે જણાવીએ છીએ અમારા માધ્યમથી કે આ બંધ થવા જોઈએ અને ભારે વાહનની અવરજવરની સુવિધા છે નથી ને રોડ પર ભારે વાહન માટે બનાવવામાં નથી આવ્યો, તેમ છતાં ચોરી કરી અને 2 નંબરી વાહનો ફરે છે, એ વાહનો બંધ થવા જોઈએ। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।